મિત્રો આજે આપણે લાઈવ એટલા માટે થવું પડ્યું છે કે ખાસ કરીને અત્યારે જે બ્રેકઆઉટ આવ્યો છે એ બ્રેકઆઉટ આઈટી શેરના કારણે આવ્યો છે એટલે કે આઈટી સેક્ટર છે જે કેટલા ટાઈમથી પડી ભાંગ્યું હતું બરાબર. તો આઈટી સેક્ટર છે એમાં જે બ્રેકઆઉટ આવ્યો એટલે કે 32,380થી લઈને 752 પોઈન્ટનો બ્રેકઆઉટ આવ્યો છે. એટલા માટે તમે જોઈ શકો છો નિફ્ટી 50 પણ બ્રેકઆઉટ કરી રહ્યું છે એટલે કે 25,582થી લઈને 25,680ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. હવે જો અત્યારે તમારી પાસે 10 મિનિટ છે, 10 મિનિટની અંદર હું તમને કહી દઉં કે 25,050 અને 25,800 આ બે તમને 35 ને 37 રૂપિયામાં મળી રહ્યા છે. મિનિમમ અહીંયા તમારે 4,000 થી 5,000 રૂપિયા જોશે એટલે કે 25,550 અને 25,800 એટલે કે 25,550ની પુટ ઓપ્શન લેવાની છે અને 25,800ની કોલ ઓપ્શન લેવાની છે. 10 મિનિટ છે તમારી પાસે. બંનેની પ્રાઇસ અત્યારે સેમ થઈ ગઈ છે 36 ને 35 રૂપિયા, જે બંને થઈને તમને 5,000 મળશે. જેની ખરીદી અત્યારે તમે કરી લેશો તો કાલે 100 પોઈન્ટ ઉપર માર્કેટ ખોલવાની શક્યતા જણાઈ રહી છે. કાં તો 100 પોઈન્ટ ઉપર ખોલશે કાં તો 100 પોઈન્ટ નીચે ખોલશે. માર્કેટ છે એ 100 પોઈન્ટ ઉપર કે નીચે ખોલવું જોઈએ, ફ્લેટ ખોલવું જોઈએ નહીં. જો ફ્લેટ ખોલશે તો જ નુકસાન થશે, બાકી 100 પોઈન્ટ ઉપર નીચે ખોલશે તો તમારે ફાયદો છે. આના જે ટાર્ગેટ છે એ તમારે મિનિમમ 90 થી 100 રૂપિયાના રાખવાના છે. એટલે કે કોલ સાઈડનો પર ટાર્ગેટ 100, ફૂટ સાઈડનો પર ટાર્ગેટ 100 અને સવારે તમને પ્રોફિટ જોવા મળે તો તમારે એક્ઝિટ થઈ જવાનું છે, કેમ કે કાલે એક્સપાયરી છે. એક્સપાયરીને કારણે જે પ્રીમિયમ છે તૂટી જવાની શક્યતા હોય, તો એટલા માટે તમે અત્યારે આ ખરીદી કરી લો અને કાલે જ્યારે પ્રોફિટ આવે તો તમારે નીકળી જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ એક સારામાં સારો મોકો તમને મળ્યો છે. જો અત્યારે મેં પણ એન્ટ્રી કરી લીધી છે અને મારું જે પ્રોફિટ છે પણ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર છે, તો ગુડ બાય.